ભારત અને ફ્રાન્સે રાફેલ મેરીન વિમાનો માટે 63,000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. કરારમાં 22 સિંગલ સીટર અને 4 ટ્વિન સીટર રાફેલ મેરીન જેટ્સનો સમાવેશ થાય છે, જે ભારતીય નૌસેનાની ક્ષમતામાં વધારો કરશે. આ કરારને રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ અને નૌસેનાના ઉપપ્રમુખ એડમિરલ કે સ્વામીનાથનની હાજરીમાં સહી કરવામાં આવ્યો. આ રાફેલ મેરીન જેટ્સને INS વિક્રાંત પર કાર્યરત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ કરારમાં વિમાનના વિસ્ફોટક તાલીમ અને ટેકનિકલ સપોર્ટનો સમાવેશ થાય છે. ડિલિવરી 2030 સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે અને કર્મચારીઓની તાલીમ ફ્રાન્સ અને ભારતમાં આપવામાં આવશે. આ કરાર ભારતના રક્ષા ક્ષેત્રમાં ફ્રાન્સ સાથેના સંબંધોને મજબૂત બનાવશે અને સ્થાનિક ઉત્પાદન અને ટેકનિકલ ક્ષમતાઓમાં વધારો કરશે. આ ઉપરાંત આ કરારથી હજારો રોજગાર તકો સર્જાશે અને વિવિધ ઉદ્યોગો માટે આવકની શક્યતાઓ ઊભી થશે. રાફેલ મેરીન વિમાનો ભારતીય નૌસેનાની મર્યાદાઓને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથેની સીમાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને. આ કરાર ભારતની રક્ષા ક્ષમતાઓને મજબૂત બનાવશે અને સમુદ્રી સુરક્ષામાં સુધારો લાવશે.